વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર દ્વારા ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ગણિત વિષયની અંદર આપણે 9મું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગો આપણે ચલાવી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 3 સુધી ક્લિયર કર્યા હતા. અત્યારે હવે દાખલા નંબર 4થી શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 4. હવે આ ચેપ્ટરની અંદર તમારે ગણિતનું જે પુસ્તક છે એ લઈને બેસવું પડશે. હું જે પ્રમાણે રકમ વાંચું છું એ પ્રમાણે પહેલાં તમારે રકમ સમજવાની છે. રકમ સમજ્યા પછી એનો આકૃતિ બનાવવાની છે. એટલે આકૃતિ તમારે બનાવીને પછી રકમ ઉપરથી આકૃતિ અને આકૃતિ ઉપરથી પછી ગણતરી કરવાની છે આપણે. તો હું રકમ નંબર 4 દાખલા નંબર 4 હું વાંચું છું. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 અંશ હોય તો ટાવરની ઊંચાઈ શોધો. દાખલા નંબર 4. શું કહે છે? ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા આ ટાવર અને આ જમીન, આ ટાવર, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા આ 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ, ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ જણાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આપણે આકૃતિ લઈ લઈએ A, B અને C. એટલે આકૃતિ પ્રમાણે AB શું છે? ટાવરની ઊંચાઈ છે. ત્રિકોણ ABCમાં હવે જો શું આપેલું છે અને શું શોધવાનું છે? પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. તો સામેની જે ખૂણો આપેલો છે એની વાત કરું છું. જે ખૂણો આપેલો છે એની સામેની બાજુ શોધવાની છે અને પાસેની બાજુ આપેલી છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે tan અને ખૂણો છે 30. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. તો tan 30 બરાબર AB છેદમાં BC મળે આપણને. તો ત્રિકોણ ABCમાં tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે BC. તો tan 30ની કિંમત 1/√3 બરાબર ABની કિંમત શોધવાની છે અને BCની કિંમત આપેલી છે 30. તો 30 આ બાજુ લાવીએ આપણે. તો 30 છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB. એટલે કે AB બરાબર શું મળે આપણને? 30 છેદમાં વર્ગમૂળ 3. આ એનો જવાબ આવે છે. દાખલા નંબર 5. આ દાખલા નંબર 4 હતો. હવે દાખલા નંબર 5. એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરી જમીન સાથેનો ખૂણો 60નો બનાવે છે અને દોરી એકદમ ટાઈટ છે એટલે કે એકદમ સીધી છે, ઢીલ નથી. દોરીની લંબાઈ શોધો. તો આપણે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે આ રીતે છે, અહીંયા પતંગ છે અને આ રીતે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે અને દોરી એકદમ સીધી છે એવી શરત આપેલી છે. જમીનથી દોરી એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. એટલે આ 60 મીટર છે. 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. આ દોરી છે અને આ પેલા પતંગની ઊંચાઈ છે અને દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. આ 60 અંશ છે. તો દોરીની લંબાઈ શોધો. આ દોરી એકદમ સીધી છે. ચલો ABCમાં, ત્રિકોણ ABCમાં આકૃતિમાં શું દર્શાવેલ છે ભાઈ? તો AB બરાબર પતંગની ઊંચાઈ છે
આ AB શું છે? પતંગની ઊંચાઈ છે. અને AC શું છે? દોરીની લંબાઈ છે. એટલે AC બરાબર દોરીની લંબાઈ છે. હવે ત્રિકોણ ABCમાં સામેની બાજુ આપેલી છે, જે ખૂણો આપેલો છે એની સામેની બાજુ, અને કર્ણ એટલે સાઈન આવે. તો સાઈન 60 બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે AC. તો સાઈન 60 એટલે √3/2 બરાબર ABની કિંમત કેટલી? 60 અને ACની કિંમત શોધવાની છે. તો AC આ બાજુ, 2 આ બાજુ અને √3 આ બાજુ, એટલે AC બરાબર આવશે 2 ગુણ્યા 60 છેદમાં વર્ગમૂળ 3. AC આ બાજુ આવે છે ઉપર આવશે, 2 આ બાજુ આવે છે ઉપર આવશે, અને વર્ગમૂળ 3 ઉપર છે એટલે નીચે આવશે. તો 6 દુ 12 120 છેદમાં વર્ગમૂળ 3. તો AC બરાબર 120 વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 3 નીચે છે તો કદાચ એવું બને કે આપણે કરણી લેવી પડે. નીચે વર્ગમૂળ 3 હોય તો આપણે કરણી લેવી પડે, તો આપણે લઈએ. તો AC બરાબર આ રીતે આવશે. AC બરાબર 120 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. 120 છેદમાં વર્ગમૂળ 3 તો ઓલરેડી હતું જ. આપણે વર્ગમૂળ 3 બે વખત ઉપર નીચે લીધા, એટલે જુઓ આ રીતે થશે. હવે 120 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 એટલે 3. તો આ 3 ચોખ્ખું 12 ઉડી જશે. તો 40 વર્ગમૂળ 3. તો AC એટલે કે દોરીની લંબાઈ બરાબર આપણને મળી જશે. શું મળે છે? દોરીની લંબાઈ બરાબર 40 વર્ગમૂળ 3. દાખલા નંબર 6. એક 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. આ રીતનું છે. 1.5 મીટર ઊંચો એક છોકરો, આ 1.5 મીટર ઊંચો છોકરો છે. એ ઇમારતથી, આ ઇમારત છે એનાથી કંઈક અંતરે ઊભેલો છે. 30 મીટર ઊંચી ઇમારત છે એટલે આ 30 મીટર છે ઊંચી ઇમારતથી કંઈક અંતરે ઊભેલો છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂઆત કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થાય છે. એટલે આ રીતે છે. અહીંયાથી એનું 30 અંશ હતું, ચાલવાનું શરૂઆત કરે છે એટલે અહીંયાથી એનું 60 અંશ થાય છે ઇમારતની ટોચનું. પહેલાં 30 અંશ હતું, હવે 60 અંશ થાય છે. તો કેટલું અંતર ચાલ્યો હશે? ઇઝી છે. કેટલું અંતર ચાલ્યો હશે? તો આપણે લઈ લઈએ A, B, C, D, E, F અને G. ચલો AC શું છે? આકૃતિ પ્રમાણે AC બરાબર શું છે? ઇમારતની ઊંચાઈ છે. અને EF શું છે? EF જે આપણે આપેલું છે. અહીંયા જુઓ, આ આપેલું છે અને આ પણ આપેલું છે. એટલે આપણે એટલું જ ધારવાનું છે. CD કે ED કે FG કે GH કે એ બધું ધારવાની કોઈ જરૂર નથી. આપણે જે આપેલું છે એ ધારી લઈએ છીએ આપણે. એટલે જુઓ, AC બરાબર શું આપેલું છે? ઇમારતની ઊંચાઈ છે. આ ઇમારતની ઊંચાઈ છે. અને EF શું છે? છોકરાની ઊંચાઈ છે. એટલે અહીંયા EF બરાબર છોકરાની ઊંચાઈ. હવે જુઓ, પહેલાં તો આપણે એક કામ કરીએ. ટોટલ 30 છે, એમાંથી આપણે આ 1.5 મીટર BC જેટલા છે એટલા EF છે.
એટલે BC બરાબર EF છે તો 1.5 બાદ કરીએ આપણે અને પછી આ 30 ઉપરથી આપણે અહીંયા શોધીશું તો BC પહેલાં સૌથી પહેલાં BC બરાબર EF બરાબર 1.5 અને AB બરાબર ટોટલ AC માંથી BC બાદ કરો ટોટલ AC જેટલા છે એમાંથી AB બાદ કરો તો BC બાદ કરો એટલે AC કેટલા છે 30 અને BC કેટલા મળ્યા 1.5 ટોટલ AC કેટલા છે 30 અને આ BC કેટલા મળ્યા આપણને 1.5 તો AC માંથી 30 માંથી 1.5 જશે તો 28.5 આ શું થયું AB ની કિંમત હવે ત્રિકોણ ABF માં tan 30 બરાબર સામેની બાજુ એટલે AB પાસેની બાજુ એટલે BF જો હું આ ત્રિકોણ લઉં છું ત્રિકોણ ABF લઉં છું તો આ ખૂણો આપેલો છે એની સામેની બાજુ આપણને હવે ખબર છે AB કેટલા છે હવે 28.5 છે તો આપણે BF શોધી લઈએ તો tan 30 એટલે 1/√3 બરાબર AB ની કિંમત કેટલી છે 28.5 છેદમાં BF ની કિંમત શોધવાની છે તો BF બરાબર 28.5√3 આટલા મળે ત્યાર પછી ABG માં આ ત્રિકોણ લઈએ આપણે ABG ત્રિકોણ ABG માં tan 60 બરાબર સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BG જો આ ત્રિકોણ લઈએ છીએ આપણે ત્રિકોણ ABG માં તો આ 60 ખૂણો છે અને આ AB આપેલો છે તો tan 60 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ બાજુ શોધવી છે આપણે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 10 અને ખૂણો આપેલો છે 60 એટલે tan 60 બરાબર સામેની બાજુ 28.5 પાસેની બાજુ BG તો tan 60 ની કિંમત √3 બરાબર AB ની કિંમત 28.5 છેદમાં BG તો BG બરાબર 28.5 છેદમાં √3 હવે આપણે શોધવાનું શું છે એ છોકરાઓ કેટલું અંતર ચાલ્યો છે એ એટલે કે FG શોધવાનું છે આપણે તો FG બરાબર આપણે શોધવાનું શું છે FG એ છોકરો પહેલાં અહીંયા હતો પછી અહીંયા આવ્યો છે તો આટલું અંતર શોધવાનું છે તો ટોટલ BF માંથી BG બાદ કરવા પડે શું કરવું પડે BF ઓછા BG એટલે BF કેટલા છે આપણે અહીંયા શોધ્યા છે BF બરાબર 28.5√3 ઓછા BG ની કિંમત કેટલી છે 28.5 છેદમાં √3 એટલે કે આ √3 નો ગુણાકાર અહીંયા થશે એટલે 28.5 ગુણ્યા 3 થઈ જશે ઓછા 28.5 છેદમાં √3 બરાબર જો આ √3 નો ગુણાકાર અહીંયા થશે એટલે √3 એટલે 3 થઈ જશે 28.5 3 28.5 અને છેદમાં √3 તો 5 તરી 15 નો પાંચડો વધી 1 8 તરી 24 ને 25 નો પાંચડો વધી 2 3 દુ 6 7 8 85.5 28.5 છેદમાં √3
તો 0.5માંથી 0.5 જાય તો 0, 15માંથી 8 જાય તો 7 અને 7માંથી 2 જાય તો 5 છેદમાં વર્ગમૂળ 3. હવે હમણાંની જેમ આપણે વર્ગમૂળ 3 કરણી લઈએ. વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 એટલે 57 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે. તો 19 તરી 57 એટલે કે 19 વર્ગમૂળ 3. આ શું આવ્યું? છોકરો કેટલું અંતર ચાલ્યો હશે. બરાબર છે. તો દાખલા નંબર ક્યાં સુધી? દાખલા નંબર 6 સુધી આપણે થયા. તમે અહીંયા સુધી ગણજો અને ત્યાર પછી આપણે આગળ ગણાવીશું. ચલો, થેન્ક યુ.